નમસ્કાર, હું હિરેન પંચાલ દેખે છે દાહોદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા લાંબા ઇંતજાર બાદ આપણે દાહોદ એપીએમસીની વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી આગામી 4 જૂનના રોજ યોજાનાર છે. ત્યારે આ અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. દાહોદ અનાજ માર્કેટના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 4 તારીખે યોજાનાર છે. તો આ ચૂંટણી અંગે વિશેષ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ફરી એકવાર ઉપસ્થિત છે સંદેશના વરિષ્ઠ પત્રકાર હિમાંશુભાઈ નાગર. હિમાંશુભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. આ ચૂંટણી જે એપીએમસીની ચૂંટણી હમણાં ટૂંક જ સમયમાં યોજાનાર છે, તો આ ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્ય છેલ્લા 12 વર્ષથી ચેરમેન પદે હતા. સ્થાનિક ધારાસભ્ય ચૂંટાયા ધારાસભ્ય તરીકે એના પછી આ પ્રથમ વખતની ચૂંટણી છે ચેરમેન માટેની. તો એ આ ચૂંટણીમાં શું પોતાની ઉમેદવારી નોંધાવશે ચેરમેન તરીકે? આ બાબતે તમારું શું કહેવું છે? એટલે અત્યારે જે મત પ્રવર્તે છે અને એમનો પણ સંપર્ક કર્યો ત્યારે એમનું પણ કહેવું એવું છે કે પોતે ઉમેદવાર નથી. સહકારી ક્ષેત્રમાં અને ભારતીય જનતા પાર્ટીના વર્તુળોમાં જે ચર્ચાય છે એમાં તો વાત એવી જ છે કે ભાઈ વર્તમાન ચેરમેન અને ધારાસભ્ય શ્રી પર જેનો એ હશે આશીર્વાદ ધારાસભ્યના અને ચેરમેનના, એની પસંદગી થાય. વર્તમાન ધારાસભ્ય દાહોદના કન્યાભાઈ કિશોરીનો વિજય થયો, પણ નજીકના તાલુકા વિધાનસભા બેઠકના ગરબાડાના ધારાસભ્ય પણ ઉમેદવાર હતા ડિરેક્ટરના ખેડૂત વિભાગમાંથી, પણ તેઓ ઓછા મતે હારી ગયા હતા. તેવી રીતે પૂર્વ ડિરેક્ટર ભરતભાઈ સોલંકી પણ પરાજયનો ભોગ બન્યા હતા અને પરિણામે 2 કોંગ્રેસના ઉમેદવારો પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પણદા અને દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હરીન્દ્રભાઈ નાયક બંને ડિરેક્ટર તરીકે ચૂંટાયા. હવે ચેરમેન માટેની ચૂંટણી જે થવાની છે એમાં 10 ડિરેક્ટર ખેડૂત વિભાગના, 2 સંઘના પ્રતિનિધિ, 4 વેપારી વિભાગના, 1 જિલ્લા ખેતીવાડી અધિકારીની જિલ્લા રજિસ્ટ્રાર, આમ 18 મત આપવાના રહેશે. 18 લોકોએ મત આપવાના રહેશે. 19 મત હોય છે, પણ નગરપાલિકાનો પ્રતિનિધિ હજુ નક્કી થયો નથી. એટલે 18 મતમાંથી જેને મહત્તમ મત મળશે એ ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે. આ ચૂંટણી જે યોજાઈ અત્યારે ઓક્ટોબર 2025માં લગભગ ડિરેક્ટર માટેની ચૂંટણી યોજાઈ હતી. એના પછી 8 મહિના જેટલો લાંબો સમયગાળો નીકળી અને અત્યારે આ ચૂંટણી એટલે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી આજે આપણે જૂન મહિનામાં બેઠા છીએ અને જૂન મહિનામાં આ યોજાવા જઈ રહી છે. તો આટલો લાંબો સમયગાળો થવાનું શું કારણ હોય છે? મારું માનવું એવું છે કે કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હતી અને કરવી જરૂરી હતી. એના લીધે ફક્ત દાહોદ એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી જે ડીલે થઈ છે એવું નથી. રાજ્યમાં ઘણી બધી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ આવી છે કે જેની ચૂંટણી ડીલે થઈ છે. આપણે ત્યાંની ચૂંટણીમાં જે સૌથી મહત્વનું પાસું કે જે રાજકીય ક્ષેત્રે કે રાજકીય વિચારધારાવાળા હોય કે પછી જેને રાજકીય ક્ષેત્રે રસ હોય એ લોકોને એટલા માટે આકર્ષે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી દાહોદ એપીએમસીના ચેરમેન કોણ બનશે એના પરિપ્રેક્ષમાં બધું જોવામાં આવી રહ્યું એવું મને લાગે છે. ના, એ તો જોવાય જ છે. અને જોવે જ છે. એનું કારણ બી એવું છે કે વેપારી વર્ગમાં ભાજપના 3 સભ્ય હતા અને એક આપણે અપક્ષ જીત્યા છે. જે વેપારી વર્ગમાં કમલેશભાઈ રાઠી એ જીત્યા છે, જેમને મહત્તમ મત મળ્યા છે. બરાબર છે તમારી વાત. આગળ એ લગભગ વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. 2 વખત રહી ચૂક્યા છે. એમને વેપારી વર્ગમાં થોડી વધારે પડતી એમની પકડ છે. સાચી વાત ગણી શકાય. સૌથી વધારે મતથી પણ એ જ જીત્યા છે. તો આ યોજાનારી ચૂંટણીમાં એમનો શું રોલ હોઈ શકે? એમને કંઈક પદ વાઇસ ચેરમેન કે એવું તેવું કંઈક
ના ના, એ અત્યારે શક્ય બને એવું હું માનતો નથી. કોઈ કારણોસર પાર્ટી એમને ઉમેદવાર ન બનાવે. ઉમેદવાર ન બનાવતા એમને પોતે અપક્ષ લડવાનું નક્કી કર્યું. એમાં બીજો એક મહત્વનો મુદ્દો એ પણ છે કે કમલેશભાઈ રાઠી ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતાના જમણા હાથ તરીકે આખા દાહોદ શહેર અને જિલ્લામાં એ પંકાયેલા છે. તેમ છતાંય એમને તે વખતે વેપારી વિભાગમાંથી ઉમેદવાર ન બનાવી શક્યા અથવા તો મેન્ડેટ ન મળ્યો, એ કમસે કમ મારા માટે તો આશ્ચર્યની બાબત છે. કારણ કે વેપારી વિભાગમાં કમલેશભાઈ રાઠીની પકડ એ પોતે પરિણામ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 3 ઉમેદવાર જે જીત્યા એમનાથી પણ એના કરતાં સૌથી વધારે મત એમનાથી પણ એમના અપક્ષમાં પણ ઊભા રહીને કમલેશભાઈએ મેળવ્યા. સામાન્ય રીતે ચૂંટણીમાં આપણે વિજય કોણ થશે, કારણ કે અંકગણિતનું મહત્વ હોય છે, છતાંય એમને ઉમેદવાર ન બનાવ્યા, એમને સસ્પેન્ડ કર્યા. અને અત્યાર સુધી નગરપાલિકાની ચૂંટણીઓ ગઈ ત્યાં સુધી જેટલા લોકોને સસ્પેન્ડ ભાજપે કર્યા છે એમને પાછા લીધા નથી. અને જે તે સમયે જિલ્લા અધ્યક્ષ આદરણીય સ્નેહલભાઈ ધરિયાએ એવી જાહેરાત પણ કરી પ્રેસમાં, મીડિયામાં, કે આ લોકોને પરત લેવામાં આવશે નહીં. અને અત્યાર સુધી એનું પાલન થતું જોવામાં આવી રહ્યું છે. કારણ કે સ્નેહલભાઈ ધરિયા એક સિદ્ધાંતના આધારે રાજનીતિ કરનારા વ્યક્તિ છે, એવી એમની છાપ છે. એટલે તમારા કહેવા પ્રમાણે એવું છે કે સત્તા તો ભાજપના સિરે જ રહેશે. હા, એ તો 100% છે. ઉમેદવાર કોણ છે, હમ હમ પ્રતિસ્પર્ધા કોની વચ્ચે છે, હમ પણ હરી કરે ખરી હમ એવું આપણે કહીએ છીએ આસ્થામાં. હમ તો જે અત્યારે સહકારી આલમમાં અને રાજકીય આલમમાં ચર્ચાય છે, તો ધારાસભ્ય શ્રી જેમ કહેશે એની પર કળશ ઢોળાઈ શકે એવું અત્યાર સુધીનું વાતાવરણ છે. તો એમાં કેટલા લોકો, એટલે આમ કહેવા માંગુ, કેટલા વાઇસ ચેરમેન અને ચેરમેન માટે કેટલાક લોકો મેદાનમાં ઉતરશે તમારા હિસાબે? ચેરમેનની અંદર મુખ્યમાં છે ને, ચેરમેન વધારે પડતો મહત્વનો હા, હોદ્દો છે. હોદ્દો છે. ચેરમેન ખેડૂત વિભાગમાંથી જ બને છે દર વખતે. હમ એટલે આ વખતે જે ઉમેદવારોના નામ ચર્ચાય છે એમાં દાહોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મેડા, હમ પછી દાહોદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગોતી, અને પહેલી જ વાર ડિરેક્ટર બનેલા ખેતી એપીએમસીમાં એવા બાબુભાઈ હઠીલા. આ 3 નામ અત્યારે ચર્ચાય છે. પણ આટલો બહોળો અનુભવ છે આપણા ધારાસભ્ય પાસે, 12 વર્ષથી ચેરમેનનો એમની પાસે 12 વર્ષથી ચેરમેનનો અનુભવનો છે. તો આપણા ધારાસભ્ય એટલે વર્તમાન ધારાસભ્ય કનમભાઈ કિશોરીનો તો આમાં શું ભૂમિકા હોઈ શકે? એમ એ પણ તો ડિરેક્ટર છે જ ને? હા, પોતે ડિરેક્ટર છે, પણ એ ઉમેદવાર નથી એવું મેં સ્પષ્ટ કીધું છે. અચ્છા, એવું છે. હા, હમ એની સાથે બીજા કેટલાક ડિરેક્ટરો છે એનો પણ મેં સંપર્ક કર્યો હમ કે તમે જ્યારે મને આ વાર્તાલાપમાં આમંત્રિત કરવાના વાત નક્કી થઈ ત્યારે મેં એ લોકોનો પણ સંપર્ક કર્યો, પણ એમાં વાત એવી આવે છે કે અમે લોકો ઉમેદવાર નથી. હમ અને રવિવાર સાંજ સુધી, એટલે 31 મે સાંજ સુધી કોઈ પણ નિરીક્ષકો કે કોઈ પણ લોકોને બોલાવીને પૂછપરછ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. એટલે હવે આ 3 દાવેદારો અત્યારે માની શકાય છે. એમાં બાબુભાઈ હઠીલા એ લો પ્રોફાઇલ વ્યક્તિત્વ છે. હમ એટલે મારા મતે એવું પ્રથમ કહેવાય વખત જ, એ તો પ્રથમ વખત જ ને, એ સંઘમાંથી આવેલા છે પહેલા, અચ્છા. પણ એ ડાયરેક્ટ સીધી ચૂંટણી પહેલી વાર લડ્યા, પણ એ લો પ્રોફાઇલ વ્યક્તિત્વ છે. હમ અને તમે સમજી શકો છો કે લો પ્રોફાઇલ વ્યક્તિત્વ હોય એટલે કયાગરી રીતે કામ કરે. અને
આપણે કોઈનું નામ લેતા નથી, પણ દરેક વ્યક્તિ એવું વિચારે કે ભાઈ સારો નહીં પણ મારો માણસ આવે એવી દરેક. ના આપણે એને સારી ભાષામાં મૂલવીએ હમ હમ કે હું કહું મારી સારી ભાવનાને સમજે, હમ 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 એવો વ્યક્તિ આવે તો મેં જે આટલા વર્ષોથી કામ કર્યું છે હમ એ સચવાઈ રહે. નિકુંજભાઈ મેડા પણ પોતે જે તે સમયે ભલે બીજા પક્ષમાં હતા પણ એમને યુવાન વયે ઉપપ્રમુખ પણ રહ્યા, તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહ્યા. પ્રમુખ પણ રહ્યા હે. હા, પોતે શિક્ષિત છે, હમ ઇન્ચાર્જ આચાર્ય છે હાઈસ્કૂલમાં, હમ અને ખેડૂત પણ છે. એટલે આ બધી વસ્તુ જોતા હવે ખરેખર પાર્ટી શું નિર્ણય કરે છે એના પર દારોમદાર છે એવું હું એટલા માટે કહું છું. એક રસપ્રદ ઘટના છે એપીએમસીના ચેરમેનની ચૂંટણીની. હમ સાલ મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, પણ આવી રીતે ચેરમેનની ચૂંટણી યોજાવાની હતી. એટલે એ સમયે દાહોદ એપીએમસીના હોલમાં ઉપર સભાસદો સમયસર આવી ગયા. જે ઉમેદવાર હતા પોતે એ બિચારા ખરેખર એટલી આશા અપેક્ષા અને ઉમ્મીદ લઈને આવ્યા. એમની બોડી લેંગ્વેજ તમે જુઓ તો એવું લાગે કે આ ઉમેદવાર છે ને આ ચેરમેન ચેરમેન બનવાનો. બની જશે. તે વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો મેન્ડેટ આવ્યો. એટલે મેન્ડેટમાં જનરલી એવું હોય સામાન્ય રીતે કે ભાઈ ચેરમેન માટે આને વોટ કરવા માટે કે આની પસંદગી કરવા માટે વ્હીપ આપવામાં આવે છે, હમ. વાઇસ ચેરમેન માટે આને વ્હીપ આપવામાં આવે છે. બરાબર, એ તમારે એટલે તમારે પછી એને વોટ આપવાનો. હમ. કારણ કે વ્હીપ એવી વસ્તુ છે કે તમે બંધાઈ જાઓ છો, કારણ કે તમે પાર્ટીના બેનર પર ચૂંટાઈને આવ્યા છો, ચૂંટાઈને આવ્યા છો અને પાર્ટી જે આદેશ આપે તમારે શિરોમાન્ય રાખવું. શિરોમાન્ય રાખવું. તો તે વખતે મેન્ડેટ કેવો આવ્યો ખબર છે? આ ચૂંટણીમાં ચેરમેન માટે કોઈએ ફોર્મ ભરવું નહીં હમ. અને કોઈએ કોઈને મત આપવાનો રહેતો નથી. નથી. આ મુજબનો હમ હમ. એવો મેન્ડેટ આવ્યો. બરાબર છે. અચ્છા. એટલે ચૂંટણી તો ફોક થઈ ગઈ. ફોક થઈ ગઈ ને. હા, ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી તે વખતે ફોક થઈ ગયો ને. એટલે ચેરમેનની ચૂંટણી કે એટલે વાંચ્યું તો હું પણ તે વખતે બીજા અખબારમાં કામ કરતો હતો અને આ સરકારી અને સહકારી વિભાગ તે વખતે પણ હું સંભાળતો હતો. એટલે મેં કહ્યું કે આવું કઈ રીતે થાય? મેજોરિટી બીજેપીની હતી, કોઈએ ઉમેદવારી કરવી નહીં. એમાં કંઈક દાહોદ ગરબડ એપીએમસી અલગ થઈ હતી ને એવું કંઈક હતું. એટલે આવી આશ્ચર્યજનક ઘટના પણ બનતી હોય છે. બે વસ્તુ છે, જ્યારે તમારે કોઈકને રોકવો હોય ત્યારે તમે આવું કરી શકો છો, અને જ્યારે તમારે કોઈને રોકવો જ નથી અને પોતાની સર્વ સત્તા સિદ્ધ કરવી હોય ત્યારે આવું બની શકે છે. આ તો કેવું છે કે ઝાલમુડી ખા કે કિસી કા કામ હો ગયા और कोई रसगुल्ला खिला के भी अकेला रह गया, એવી વાત થાય આમાં. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટીની ગળથૂથી, એના સિદ્ધાંતો, એના નિયમો, અને ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીને ગંભીરતાથી જુએ છે. તમે સમજો છો? હા, એ તો જોવે જ છે. એ એમાં જરીએ કાચું કાપશે નહીં. અત્યારના આપણે રાજ્ય અન્ય રાજ્યોના ઇલેક્શનથી લઈને આપણે તમામ, હા, જોઈ લીધી અને એ 24/7 ઇલેક્શન મોડમાં રહેનારી પાર્ટી છે. એટલે એને આ વસ્તુ પણ આજે હું ને તમે આટલું અહીંયા વિચારીએ છીએ તો તમે સમજી શકો છો કે જેમનું કામ છે એ તો શું વિચારતા હશે. કેટલું વિચારતા હશે, સાચી. એ અને પાછું એમાં કેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કેવું છે કે જ્યાં તમારું વિચારવાનું પૂર્ણ થાય ત્યાંથી એ લોકો ત્યાં એમનું વિચારવાનું શરૂ થાય. અને આ હું તમને જવાબદારીપૂર્ણ રીતે કહું છું કે ઘણા વખત પછી દાહોદ જિલ્લામાં કોઈ પોલિટિકલ કેરેક્ટર એવું આવ્યું હોય, અમારું ઓબ્ઝર્વેશન છે,
કે જ્યાં તમારો વિચાર પૂર્ણ થાય છે ત્યાં એમનો શરૂ અને થાય. ત્યાં શરૂ થાય છે એવા કનૈયાલાલ કિશોરી છે, અચ્છા, આપણા ધારાસભ્ય. દાહોદના ધારાસભ્ય અને જે 13 વર્ષથી એપીએમસીના ચેરમેન છે. ના, એ શિક્ષિત ઉમેદવાર બી છે, શિક્ષિત છે, યુવાન છે, યુવાન છે અને હા, હમ. અને 24 અવર્સ હા, રાજકારણી છે. એ લગભગ તો મોસ્ટ ઓફ બધી સભાઓમાં પણ જતા હોય છે, હા. બધા કાર્યક્રમોમાં જતા હોય છે. હા, એ તો અમે બી સામાજિક, નોંધ લીધેલું છે. એમની પાસે સામાજિક 3 જ કામ છે, સામાજિક, ધાર્મિક હમ. અને રાજકીય. રાજકીય. ચોથું કામ એમની પાસે નથી. ધાર્મિક પ્રવૃત્તિના માણસ છે એમ પણ. હા. થોડા. એમને એવી આસ્થા દરેક ક્ષેત્રમાં વધારે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટીમાં જ એવું ચર્ચાય છે કે એમણે જે ધાર્યું એ કર્યું. હમ. અને એ તો મેં પણ જોયું કે કેટલીક ટિકિટોની બાબતમાં જે 100% એમની તરફે હતા, હમ. મારા શબ્દો સમજજો, હા, 100% એમની તરફે એટલે સમર્પિત. સમર્પિત, એમને સમર્પિત જે લોકો હતા. સમર્પિત એટલે કે મારે કોઈને કહેવા જવું નથી બીજાને. હમ. હમ. એમને ટિકિટ મળી છે હમ. અને એમાં બિનહરીફ પણ કર્યા છે, કારણ કે એમની ફરજમાં આવે. એમણે જે વ્યક્તિને ટિકિટ અપાવી ટિકિટ છે અપાવી હોય એમને તો તો ગમે તે રીતે એને વિજયી તો બનાવવો જ પડે. એ એમની નૈતિક ફરજ બની જાય છે. એટલે આ ચર્ચા હું એટલા માટે કરું છું કે એપીએમસીની ચૂંટણીમાં પણ એવું જ કંઈક અનઇવન થાય તો આપણા જેવા મીડિયા જગતે બહુ આશ્ચર્ય પામવા જેવું રહેશે નથી. નહીં, અને બધા જાણે જ છે. અને આપણે તો આ તો ક્યાસ લગાવી શકીએ. હા. હવે પરિણામ તો જે આવે, આ જે તો આવે. તમારો અનુભવ છે, એને હિસાબે આપણે તમને પૂછીએ. બાકી હોય તો કેવું કે હવે હરી કરે એ ખરી. તમે હા, જે બરાબર છે. એટલે તો હવે ઉમેદવારોમાં આ ટૂંકમાં આ ચૂંટણીમાં ભલે એ ઉમેદવારી ના નોંધાવે, આપણા ચાલુ ધારાસભ્ય કનૈયાભાઈ કિશોરી એ કદાચ ઉમેદવારી ના નોંધાવે, પણ એમની ભૂમિકા તો એકદમ સક્રિય ભૂમિકા રહેશે. આ ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી જે આવે એની અંદર કોણ, આ જે 3 ઉમેદવાર કહેવાય છે, કોઈ ચોથું બી આવી શકે છે. હા, આવી જાય ને. તો હવે આપણે, હું કોઈ એમને હા. એવો દાવો નથી કરતો કે આ 3માંથી જ કોઈ ત્રણ જ ચેરમેન હોય. બનશે. કોઈ પણ બની શકે છે, કારણ કે મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે ના, જે તે સમયે ચૂંટણી જ રોકાઈ ગઈ. અહીંયા તમને બોલાવવાનું કારણ પણ એ જ છે, કારણ કે તમે એ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, એટલે એ ક્ષેત્રને તમે વર્ષોથી કવરેજ કરો છો, એટલે તમને બોલાયા. અને તમને પૂછવાનું કારણ બી એ જ હતું. બાકી એ પણ જાણું છું કે હવે આ તો ભાજપ તો કેવું છે કે કોથળામાંથી કયું બિલાડું કાઢે કોઈને ખબર ના, એ તો નથી. અને હોવું જ જોઈએ. હા. તો શું છે, પેલા હમ. વર્ષોથી એકના એક લોકો હોય, હા, એટલે એ થોડું પરિવર્તન નવા જરૂરી છે. વ્યક્તિને આવે. આજે તમે વડોદરામાં મેયર બનાયા છે બેન, હા, ના, ઘણા બધા યંગસ્ટર્સ હમણાં છે આજકાલ. વડોદરામાં મેયર બનાયા છે બેન, તમે દેખો. હમ. સામાન્ય ઘરના છે, એડવોકેટ છે, હમ. મેયર બનાવી દીધા એમને. એટલે કેવું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ કે આપણા અપક્ષ કમલેશભાઈ કંઈ વિશેષ કરી શકે એમ નથી, કારણ કે સંખ્યાબળ નથી. હમ. સંખ્યાબળ તો નથી, એ તો છે. કે અને કમલેશભાઈના કિસ્સામાં એવું થયું કે નગરપાલિકાની ચૂંટણીમાં પણ એમનો પોતાનો એક ઉમેદવાર હતો. એમના માટે એ ભલે ભાજપમાં નહોતો તો પણ એમણે તનતોડ મહેનત કરી, છતાં એ જીતી શક્યો નહીં એમનો ઉમેદવાર. એની સામે ભાજપના જ બળવાખોર ઉમેદવાર જંગી મતોથી જીત્યા. એટલે આ બધા સમીકરણો અહીંયા તો બહુ લાગુ પડતા નથી, પણ દૂરંદેશીની અસરો આની થાય કે ન પણ થાય. કારણ કે આ તો શું છે, કાલે ઉઠીને ઘીના ઠામમાં ઘી પડે આ તો પછી પરિવર્તિત વસ્તુ છે. મારીને તમારી કરેલી વાત હા, સોશિયલ મીડિયામાં આવે આવે કે હિમાંશુભાઈ તે વખતે ને હિમાંશુભાઈ આ વખતે. હા, બરાબર. એટલે આ તો કેવું છે, પણ અત્યારે ઘણા લોકો માટે એવી પરિસ્થિતિ છે. જનરલી મીડિયા પાસે શું હોય કે દેખેલું હોય, સાંભળેલું હોય, એને લીધે જે ચર્ચા કરતી હોય કે કદાચ પેલું શું કહેવાય કે આકલન કરતી હોય. પણ હવે લોકો જે બી સમજે, આ તો એની માટે જ આપણે આ ચર્ચા માટે ઉપસ્થિત હતા. અને મારું બી એવું માનવું હતું કે તમને એકવાર પૂછીએ તો આપણને એનો આખો જે ચિત્ર છે સ્પષ્ટ થાય. આમાં હવે કેવું છે, હું તમને અંતમાં કહી દઉં કે ઘણા બધા લોકો માટે કેવું છે
ભારતીય જનતા પાર્ટીમાં અને એટલે બધી ઘણા બધા ક્ષેત્રોમાં. એ પેલા એક શાયરનો બહુ પ્રસિદ્ધ શેર છે કે નહીં હમે કોઈ અનબન નહીં હૈ, નહીં हमें कोई अनबन नहीं है लेकिन वो मन नहीं है, हमें कोई अनबन नहीं है लेकिन वो मन नहीं है, मैं अपने आप को सुलझा रहा हूँ, तुमको लेकर मुझे कोई उलझन नहीं. એટલે ઘણા લોકો બધું સમજી ગયા છે. આગે આગે ગોરખ જાગે. દાહોદ એપીએમસીની ચૂંટણી ચેરમેન અને વાઇસ ચેરમેનની એક જમાનામાં પ્રિન્ટ મીડિયાના પત્રકારો કે ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો એવું લખતા કે બોલતા કે દાહોદના અનાજ માર્કેટ એટલે મલાઈદાર, પણ એવું રહ્યું નથી. પરિસ્થિતિ વિકટ છે. જે પણ ચેરમેન બનશે એના માટે સરળ વસ્તુ નહીં હોય એવું મારું માનવું છે. કારણ કે હવે ભરતીઓ કે કર્મચારીના વેતન કરવા આ બધું આપણે બાકીનો જે એની બેક સાઈડ છે કે બેક સાઈડ કહો કે બ્લેક સાઈડ છે એની એમાં આપણે જતા નથી ને આપણો વિષય નથી. કારણ કે એ બધું જ્યુડિશરીમાં છે. એના માટે ચૂંટણીના ડિરેક્ટરોના પરિણામ પછી ઘણા લોકોએ પ્રેમપત્રો લખ્યા પણ ખરા, પણ એમાં કઈ એનો કોઈ મતલબ બી નથી, એનો કોઈ ચર્ચા કરવાનો આપણે અર્થ નથી. પણ આપણે તો દાહોદમાં ખેડૂતના દાહોદ એપીએમસીમાં સૌનો સાથ સૌનો વિકાસ થાય. તમે એવું કીધું હતું કે ગુજરાતની બીજા નંબરની એપીએમસી આપણી દાહોદની હતી. તમે એમ કીધું કે હવે રહી નથી, તો એનું શું કારણ? એમાં છે ને એક જે ખરેખર પેરામીટર આવે છે ને, મને એનું બહુ આકલન ખબર નથી, પણ વોલ્યુમ અને વેલ્યુ એના આધારે કોઈ ગણતરી થતી હોય છે. અચ્છા. હા, અને એના આધારે એનું રેન્ક આપવામાં આવતી હોય છે. પણ જે આપણે મેં 50 વખત લખ્યું 100 વખત લખ્યું હશે કે ગુજરાતની બીજા નંબરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગુજરાતની બીજા, પણ હવે એ રહી નથી. એટલે રેન્કિંગમાં આપણો નંબર થોડો ડાઉન આવ્યો છે. હા, એટલે કયો આવ્યો છે તમને? ના, મને બહુ એનો અંદાજ નથી. પણ વેપારીઓ ખેડૂતોનો અહીંયા જે નાતો છે એ ખરેખર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગરનો છે. કારણ કે જિલ્લાના વિસ્તારનો ખેડૂત, આ વિસ્તારનો ખેડૂત જ્યારથી બિયારણ એટલે એની વાવણી કરે છે ત્યારથી માંડીને વેપારી પર નિર્ભર હોય છે. અને એ વેપારી સાથે જ લેવડ દેવડ કરીને એને જ પોતાનો પાક વેચવો અને એ ચક્ર ચાલતું હોય છે. એટલે એક સોશિયો ઇકોનોમી છે. આ સામાજિક અર્થવ્યવસ્થા ઊભી કરેલી છે. એટલે ફરીથી હું તો કહું છું કે દાહોદ એપીએમસીમાં ચેરમેન કોઈ પણ બને એ ખેડૂતના હિતમાં કામ કરે. અને વાઇસ ચેરમેનની વાત કરીએ તો આ મહત્વનો મુદ્દો આપણે રહી જતો હતો કે અત્યાર સુધીનો શિરસ્તો એવો હતો કે ડિરેક્ટર ગમે એટલા ચૂંટાય, ગમે તે પાર્ટીના ચૂંટાય, એટલે એમાં પાર્ટી બેઝ સીધો નથી હોતો, પ્રેરિત પેનલ હોય છે. પણ વાઇસ ચેરમેનની તક વેપારીને આપતા હોય છે. અચ્છા, વાઇસ ચેરમેનમાં એ શિરસ્તો જળવાતો આવ્યો છે. કમલેશભાઈ રાઠી પણ એવી રીતે વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. હમણાં જે છેલ્લે કૈલાસભાઈ ખંડેલવાલ એ પણ રહી ચૂક્યા છે. એવી રીતે ઘણા વેપારીઓ રહી ચૂક્યા છે. પણ આ વખતે કદાચ એવું બને કે ખેડૂતોના ડિરેક્ટર આટલા બધા વધી ગયા છે તો કદાચ ચેરમેન અને વાઇસ ચેરમેન બંને ખેડૂત વિભાગમાંથી બનાવવા પડે. જો ખેડૂત વિભાગ, જો પેલો શિરસ્તો જળવાય અને ખેડૂત વિભાગમાંથી ચેરમેન બને અને પેલામાંથી વાઇસ ચેરમેન બને તો વેપારીને ખેડૂત બંનેનું હિત જળવાય. કારણ કે બંને પક્ષને પ્રતિનિધિત્વ મળે. પણ હવે તેલ દેખો તેલની ધાર દેખો એના પર નિર્ભર છે. બાકી તો તમે જાણો છો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે નવા એપિસોડ પાલિકાના પંચનામા સાથે આગામી દિવસોમાં મળીશું. દેખતા રહો દેખે છે દાહોદ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.